ભરૂચની કેજે પોલિટેકનિકમાં ઇલેક્ટ્રિકલ વિભાગમાં અભ્યાસ કરતા 180 માંથી 107 વિદ્યાર્થીને કોલેજની મીટ પરીક્ષામાં બેસવાથી વંચિત રાખવામાં આવતા વિવાદ સર્જાયો હતો। ભરૂચની કેજે પોલિટેકનિક કોલેજમાં વિવાદ સામે આવ્યો છે, જેમાં ઇલેક્ટ્રિક વિભાગમાં સેમેસ્ટર 2માં અભ્યાસ કરતા 180 વિદ્યાર્થીમાંથી 107 વિદ્યાર્થીને કોલેજની મીટ પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યા નહોતા। આ અંગે કોલેજ તરફથી હાજરીનું કારણ આપવામાં આવ્યું હતું। જોકે કોલેજ દ્વારા વિદ્યાર્થીઓની હાજરીનું કોઈ પણ પત્રક જાહેર કરવામાં આવ્યું નહોતું। વિદ્યાર્થીઓને હાજરી વિષયમાં વોર્નિંગ આપ્યા વગર જ પરીક્ષામાં બેસવાની વંચિત રાખવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે આજરોજ કોલેજના સંચાલકોને વિદ્યાર્થી આગેવાન યોગી પટેલની આગેવાનીમાં રજૂઆત કરવામાં આવી હતી। ઇલેક્ટ્રિક વિભાગના આવા વલણના કારણે દર વર્ષે લગભગ 60 થી 80 વિદ્યાર્થીઓ કોલેજ છોડી દેશે તેમ વિદ્યાર્થી નેતાએ રોષ ઠાલવ્યો હતો। આ વર્ષે પ્રથમ સેમેસ્ટરમાં 232 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા, જે હવે બીજા સેમેસ્ટરમાં 180 વિદ્યાર્થી જ રહ્યા છે। પ્રોફેસર SM મિસ્ત્રી દ્વારા કારણ રજૂ કરાયું હતું કે જીટીયુના નિયમના આધારે વિદ્યાર્થીઓની હાજરી ઓછી હતી, જેથી આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો હતો। જોકે વિદ્યાર્થીઓ રજૂઆત કરી ભવિષ્યમાં હાજરી અંગે કાળજી રાખવાની બાંહેધરી આપતા હવે તેઓને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે। કેજે પોલિટેકનિક કોલેજની અંદર ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટની અંદર સેમ 2ની અંદર 170 વિદ્યાર્થીઓમાંથી 107 વિદ્યાર્થીઓને પરીક્ષાની અંદર બેસવા દેવામાં નહોતા આવતા। કારણ પૂછ્યું તો હાજરીનું આવ્યું હતું, પરંતુ જે વિદ્યાર્થીઓ દિવસે ને દિવસે જે કેજે પોલિટેકનિક કોલેજની અંદર જે 2008ની અંદર જીટીયુનું જ્યારે આવ્યું હતું, જીટીયુની સંલગ્નની અંદર, ત્યારે કોલેજની અંદર 1 થી ટોપ 10ની અંદર હતી, પરંતુ અત્યારે એનો ક્રમાંક 32મો થઈ ગયો છે। તે ખૂબ જ ચિંતાજનક છે। ક્યાંક ને ક્યાંક હાજરીનો જે પ્રશ્ન આવે છે તેમાં વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોની વચ્ચે ક્યાંક ને ક્યાંક સમન્વયનો પણ કારણ મૂળભૂત હોઈ શકે છે। આ બાબતે રજૂઆત કરવામાં આવી ત્યારે પ્રિન્સિપાલ દ્વારા 107 વિદ્યાર્થીઓને ફરી મિડની એક્ઝામ માટે આપવાની બાંહેધરી આપી છે, જેથી વિદ્યાર્થીઓની જીત થઈ છે। જીટીયુના નિયમ અનુસાર વિદ્યાર્થીઓએ પોતાના સત્રમાં 75% હાજરી કરવાની થાય છે તો પરીક્ષામાં બેસવા માટે લાયક હોય થાય એવો જીટીયુનો નિયમ છે, સર્ક્યુલર। અને એનામાં અનુસંધાને અમારે દરેક પરીક્ષા પહેલાં અમે દરેક હાજરી લેતા હોઈએ છીએ અને જોઈએ ગણતરી કરીએ કે ભાઈ 75% હાજરી થાય, પણ જે વિદ્યાર્થીઓ આવ્યા હતા એ બધાની હાજરી 75% કરતાં ઓછી અને ઘણી જ ઓછી હતી, એટલે પ્રશ્ન ઊભો થયો હતો। પરંતુ હાલના તબક્કે પ્રશ્ન એમની બાંહેધરી કે હવે પછી એમની હાજરી નિયમિત થાય અને 75% થઈ જશે એ હિસાબે બાંહેધરી લઈને એમને પરીક્ષામાં બેસવા માટે મંજૂરી આપેલ છે।